છાતીમાં વાઘેરો ને ગોળીઓ લાગતી હતી, જય દ્વારકા પાંજિયા કરતા કરતા પડતા હતા. ઈ મુળુ માણેક ને અમરેલીની કોર્ટમાં, સાંભળજો વાત, અમરેલીની કોર્ટમાં ઉભા રાખેલા અને અંગ્રેજ, બહુ મોટો અંગ્રેજ અધિકારી આવેલો. કોકે કીધું કે એક અમારો ટોપા વાળો ઇંગ્લેન્ડ થી ખાસ અંગ્રેજ સાહેબ આવ્યો છે લોર્ડ, એને ખાલી મુળુ માણેક એકવાર જમણા હાથે આટલું કરી દે ને, તારા બધા ગુના માફ ને તને તારું દ્વારકા મળી જાય, નહીતર બરોડા જઈને તને ફાંસીએ ચડાવી દેવામાં આવશે. ખાલી આટલું જ કરવાનું, એકવાર સલામ કરી દે. તેથી અમરેલીની કોર્ટમાં મુળુ માણેકે શું કીધું ખબર? મુળુ મૂછે હાથ અને તરવારે બીજો તવા. મને બે જ હાથ દ્વારકા વાળા આપ્યા છે, એક હાથ મારો મૂછ ઉપર રહે, બીજો તરવારની મૂઠ ઉપર રહે. અને કદાચ ગોલા અંગ્રેજ ભગવાન દ્વારકા વાળાએ ત્રીજો હાથ આપ્યો હોય તો મુળુ માણેક તને સલામ ન કરે. જ્યાં ફાંચીએ લટકાડવું હોય ત્યાં લટકાડી દે, મારવું હોય ત્યાં મારીને. ઈ મુળુ માણેક નું જોધા માણેક. અને ભગવાનને કેટલા માનતા હતા જોજો. કોડીનાર ભાંગવા પડેલા બારવટિયા ગામને લૂંટે છે, કારણ કે ગાયકવાડ સામે એનું બારવટું હતું. એમાં એક નગર શેઠ નો 8 વર્ષનો દીકરો બજારમાં નીકળી ગયો રમવા. હાચો મોરહાર પહેરેલો, એનો જન્મદિવસ છે, પગમાં હાચો તોડો પહેરેલો અને હાચા ઘરેણા પહેરેલા. એટલે છોકરાને જોયો બારવટીએ પકડી લીધો, કાઢી દે ઘરેણા કાઢી દે. એમાં એની માં ગોતતી ગોતતી આવી. માએ આમ જોયું, માને ખબર પડી કે બારવટિયાના હાથમાં મારો દીકરો મારી નાખશે. બારવટિયા સિંહના પંજામાં બકરી આવી જાય એવું એને લાગ્યું. રાડ ફાટી ગઈ માની. દીકરાનું નામ હતું માધવ. એટલે રાડ ફાટી ગઈ. શું કીધું ખબર? એ માધવ એને હાર આપી દે, બધા ઘરેણા આપી દે, હું તને બીજા લઈ લે. બારવટિયા મારી નાખે, એને આપી દે, બધા આપી દે. માધવ અવાજ મુળુ માણેક ના કાને પડ્યો કે આ છોકરાનું નામ માધવ છે. મુળુ માણેકે શું કીધું ખબર? એ ભા, એની કે છડી દે, એની જો નાલો માધવ આય, માધવ અચ્છા જો પે. ભાઈ એને છોડી દે, એનું નામ માધવ છે. અને માધવ આપણા બાપ દ્વારકા વાળાનું નામ છે. માધવ નામ હોય એને લૂંટાય નહીં. ભલામણા નામ ઉપર આટલી અસર પડતી હતી, પણ એનું નામ માધવ હતું ને, એટલે બાકી એનું નામ મોન્ટુ પિન્ટુ હોત ને તો ડોકી મરડી નાખો તો પેલા. તમે ગમે એવા નામ પાડો, મને વાંધો નથી, પણ થોડા ખારા હોય તો દીકરીનું અમુક નામ કેવા ખબર? રિંકી. હવે રિંકી મોટી થાય, ડોસી થાય, તે શું કહેવાનું? અમારે રિંકીમાં આવ્યા તમારા ઘરે, કેટલું ખરાબ લાગે. થોડીક આપણી પરંપરા જાળવાય એટલું થાય તો બહુ રૂડું લાગે. આપણી ધરોહર અદભુત છે, આપણી પરંપરા, આપણી માવડીઓને. એટલે બધી જવાબદારી માવડીઓની જ છે. બે મહેમાનને ઘરે આપણે તો જ લઈ શકીએ જેની થાંભલી વાંકી ન હોય એની. બાકી ઘરે ગયા પેલા રહોડામાંથી ડોળા કાઢે. હમણાં એક જણો ભૂલમાં લઈ ગયો, વાત સરસ છે, પોતે કોકની ત્યાં બહુ ખાઈ આવતો, સમજ્યા, ભઠેડી આવે. એમ એક દી ભેગા થઈ ગયા ભાઈ બંધ, તો ધરાર આવ્યા કે હાલ તાર ઘરે લઈ જા, અમારે ઘરે તું 8 દી રોકા. તો લઈને આવ્યો, રહોડામાં જઈને પગે લાગી ગયો, તારી ગાય ને તારો પીપળો, એકવાર આને રોટલા ખવડાવી દે, પછી કોઈ દી નહીં લઈ આવું. તો એ ડોળા કાઢીને કે તમે કીધું તું. હું માતા બહેનોને એટલું જ કહું, તમે તમારા પતિને બદામ ન ખવડાવો, ઘી ન ખવડાવો, ગાયનું માખણ ન ખવડાવો, કોઈ વાંધો નહીં. ઓફિસેથી આવે ખાલી કોઈ પણ કામકાજથી સાંજે અને પાણીનો લોટો ભરીને એટલું કહો, કેમ છે, મજામાં છો ને, કાંઈ ટેન્શન, તબિયત સારી છે ને, એટલું કહો ને તો અમૃતનો ઓટકાર આવે હોય. અને હાવ આવ્યા ભેગા જે ઉપાડે. હા, બે ને હામાં જવાબદારી બે ની હોય. દાખલા તરીકે આપણે જમવા બેઠા હોય આપણે, અને જમવામાં શાક બગડી ગયું હોય, કદાચ કોઈ પ્રકારે ભીંડાનું શાક હોય, પાણી નખાઈ ગયું હોય ભૂલમાં, જે શીકણું થઈ ગયું હોય, અને એ શાકને આપણે એક બાજુ મૂકીને સંભારો રોટલો ખાઈને તો અમૃતનો ઓડકાર આવે. કાંઈ વાંધો નહીં, છોકરાએ કરવા નહીં દીધું હોય, કામકાજમાં આવી છે, આમ તેમ ખબર નહીં રહી હોય, કાંઈ ટેન્શનમાં આવી છે બિચારી, શાક બગડી ગયું, એ એક બાજુ મૂકીને તમે ખાઈ લ્યો તો અમૃતનો ઓડકાર આવે. પણ શાક બગડ્યું, હારે વારે આપણે બગડ્યા. બાપને ઘરે કોઈ દી બનાવ્યું છે, અને પછી તમે રોટલો ખાતા એવું લાગે જ નહીં, પગરખાને હવતળી ખાતા હોય એવું લાગે. હાવ હા, પછી તો ખીચડી ખાતા હોય ગોદડું સાવતા એવું લાગે, કારણ કે પછી અંદરની દુનિયા બગડી જાય આખી. મુદ્દો ઈ જ છે આખો. એમ બે ને હામાં સમજવું જોઈએ. હું તો બધાને હાહુની વાતે કરું, વહુની વાતે કરું. હમણાં એક ડોહીમાં મને આવીને કહેતા, મને કે ભગવાન ભેળો થાય મારે ઠપકો દેવો. મેં કીધું ઈ થાય, ઈ સબરી પાસે આવે, આપણી પાસે આવે. મને કે ભગવાને એક બહુ અમારા ઉપર અન્યાય કર્યો અત્યારના ડોસી ઉપર. મેં કીધું કા? એ કે 60-70 વર્ષની અટાણની ડોહ્યું છે ને એને મનની મનમાં રહી ગઈ. મેં કીધું પણ હું? મને કે અમે પરણીને આવ્યું ને તેથી સાસુનો જમાનો હતો, અમને બહુ હેરાન કર્યું, અમને એમ થયું કે અમારો જમાનો આવશે, અમે આવડ્યું થયું ને ત્યાં વહુનો જમાનો આવી ગયો, અમારે મનની મનમાં રહી ગઈ. હાવ આવું થાય હો ઘણી વાર. એ તમે વાત જવા દો. હા, હાહુની ડિમાન્ડ દાદા બહુ, સાસુની ડિમાન્ડ કેટલી ખબર?
વહુ ભણેલી હોવી જોઈએ, ગણેલી હોવી જોઈએ, ડાય હોવી જોઈએ, કામ કરે એવી હોવી જોઈએ, સારી રસોઈ બનાવી એવી જોઈએ, હું કેમ કરે એવી હોવી જોઈએ, રૂપાળી હોવી જોઈએ, હોવી જોઈએ, હોવી જોઈએ. સાસુની બહુ ડિમાન્ડ, વહુની કોઈ બિચારીની ડિમાન્ડ નહીં. વહુની એક જ ડિમાન્ડ, હાહુ ન હોવી જોઈએ, મુદ્દો ન હોવો જોઈએ, બાકી બીજી કોઈ ડિમાન્ડ નહીં એમ. એટલે આમાં બધાને કેવું, મેં કીધું ને બધાને એંગલથી જોવું પડે. એક જગ્યાએ અમે બેઠા હતા, ચા પાણી પીવા લઈ ગયા, આવી રીતે ઓસરીમાં બેઠેલા, બાજુમાં વંડી આડી એક ડોસીમાં પછાડી રાતા પીળા થઈ જાય એટલા બોલે, વહુ ઉપર જેમ આવે એમ બોલે, હે તું આવી છો, હે તું આવી છો. મેં કીધું આટલા બધા કેમ ડોસીમાં બોલે? મને કે ડોસીમાં જેવા છે, એની વહુ ખાનદાન છે, 6 મહિના થાય અમે કોઈ મોઢામાં જીભ નથી જોઈ, કોઈ દી બોલતા નથી જોઈ વહુને. મેં કીધું પણ આટલા બધા ડોસીમાં બોલે, પરબારી ખાનદાની આંકી ન લેવાય. મેં વંડીએથી આમ ઊંચો થઈને જોયું ને પછી ખબર પડી, વહુ કાંઈ બોલે નહીં, પણ રહોડામાં બેઠી બેઠી હાણસી હાથમાં લઈને હાવ આમ જોઈને આમ કરે. હવે ઈ બીજાને દેખાય, એટલે આમાં પરબારી ખાનદાની નો આંકી લેવી જોઈએ કાંઈ. કહેવાનો અર્થ મારો, મુદ્દો મારો એટલો જ હતો કહેવાનો કે બધાયના એંગલથી આપણે જોવું પડે, બધાય કોરથી આપણે જોવું પડે, તો મને તમને આપણું બધાયનું સમજાય. આપણે આપણા એંગલથી જોયા કરી, સામે વાળાનું એંગલ એ તો એ શું હોય એની વેદના કોને ખબર છે. એટલે બધાયની આમાં હાહુની, ભાઈ બહેનની, પતિ પત્નીની, મિત્રોની બધી વાતો અમારે ત્યાં આવે, ભાઈબંધી વાતો અમારે ત્યાં આવે, કુટુંબ પરિવારની વાતો આ લોક સાહિત્યમાં આવે, ભાઈબંધોની વાતો આવે. અમે ઘણી વાર વાત કરતા હોય, રામ ને રાવણ જયારે યુદ્ધના મેદાનમાં આવ્યા હામાં અને બહબહાટી બોલવા મંડાણી દશાના રાવણ ને ભગવાન રામે તુડિયન માંથી જેને કહેવાય તીરકામ થાલે ધાણા નાના 1 બાણ 2 બાણ 3 બાણ 5 બાણ 10 બાણ 30 બાણ 31મું બાણ માર્યું અને જાફરાબાદ નો અમારે કરવો પડે એમ રાવણ પીડ્યો, કળર ભૂપ કરતો અને પડતા પડતા રાવણ ની રાડ ફાટી ગઈ. અને એટલું કીધું કે હે રામ, હું દશાનંદ રાવણ છું, આ હાથેથી મેં કૈલાસ ઉપાડેલો, મેં નવગ્રહ ને ઢોલિયા બાંધ્યા, હું રાવણ છું, મારા તાકાત નથી બ્રહ્માંડમાં મને કોઈ જીતી શકે. આજ તું જીતી ગયો ને હું હાર્યો, એનું કારણ તો કે રામ. ત્યારે રામે એટલું જ કીધું, રાવણ ગમે એવડી શક્તિ નહીં, જીતવા માટે પોતાના ભાઈ ભેળા જોયું તો જ દુનિયાને જીતી શકાય, બાકી ન જીતી શકાય. પોતાના જ્યારે ભેળા થાય, પોતાના પાસે હોય તો જીતી શકાય. અને મોટી મોટી વાતો કરવામાં નહીં. જો રામની સામે રાવણ બહુ મોટું કરતો હતો ને, મેં નવગ્રહ ને ઢોલિયા બાંધ્યા છે, સન્યાસી તું મને નહીં જીતી શક, મેં કૈલાસ પરત ઉપાડેલો, મેં ઇન્દ્રને જીતેલો, બહુ બોલવા માંડ્યો ને તો જાંબુવંશીએ જઈને કીધું કોને? રામને, કે પ્રભુ ઈ એવડી મોટી મોટી બડાઈની વાતો કરે છે, મેં આમ કર્યું, હું રાવણ, મેં આમ કર્યું, હું આવડી શક્તિ, તો તમારી શક્તિ જેવી તેવી થોડી છે. તમે વાલીને બગલમાં લઈને, વાલી જે રાવણને બગલમાં લઈને ફરતો હતો, ઈ વાલીને તમે માર્યો છે. તમે જરા કહી દો ને તો હું રામે જેવો તેવો નથી એમ કહી દો. તો ઈ રામે કીધું, ઈ ડાયા માણસને જીવનમાં ઉતારવા જેવું છે. રામે શું કીધું ખબર? રાવણ મોટી મોટી વાતો કરે છે એટલે હું એને જવાબ દઉં હામો હું આવો છું એમ, તો હા નો દેવાય. કા તો કે 10 મોઢેથી બોલે એને હામું બોલવાનું ન હોય, 1 મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના હોય. 10 મોઢેથી જે વાતો કરતા હોય ને એને કોઈ કહેવાની જરૂર નથી, પણ 1 મોઢેથી બોલતા હોય ને. એટલે બારવટિયા હોવા છતાં આટલી ખાનદાની કે એનું નામ માધવ છે, એને છોડી દે, એનું નામ માધવ છે, એને મૂટાય નહીં. 12 પ્રકારના વટ રાખતા બારવટિયા. કોઈ બેન દીકરીની આંખમાં આંખ નાખીને વાત ન કરાય. જોવા ખાતર જોવે બેન કેમ છો, પણ આંખમાં આંખ નાખીને વાત ન કરે, બેન દીકરીને સ્પર્શ ન કરે, ગરીબને લૂંટે નહીં, હગા ભાઈને મારી નાખ્યો હોય ઈ માણસ સામો આવે ને મારવા જાય બારવટીઓને, ઓલો હાથ જોડી દે તેના ઉપર ઘા ન કરાય. હવે 12 જોગીદાસ ખુમાણ દાદા મને યાદ કરાવે છે, બારવટીયો માણસ વગડામાં જતો તો, 18 વર્ષની દીકરી, માલધારીની દીકરી ઢોરા ચારતી હતી. જોગીદાસે પૂછ્યું, એ દીકરી નહોતી ઓળખતા, હાલે કોના બાપની ત્રેવડ છે, કોઈ બેન દીકરી સામે કોઈ મીઠ માંડી શકે ભલા માણસ. જોગીદાસ કુમારની આંખમાંથી આહું પડી ગયા ને ઊંચી મીઠ કરીને હુરજને કીધું કે દાદા મારું બારવટું પાર પડે કે ન પડે મને કાંઈ ખેવના નથી બીજી, પણ આવી મારા નામ ઉપર આવી દીકરી ઢોરા ચારીને એની ઇજ્જત સલામત રાખજે હુરજ, બાકી બધું આવી જશે, એની ઇજ્જત સલામત રાખ. માવડીઓને કહું તમારી તાકાત બહુ મોટી છે દીકરીઓ બેનું. 30 સેકન્ડની રીલ બનાવીને તમે ત્રાહુન વાંકું મોટું કરીને એમ માનતા હો કે અમારું આ શક્તિ પ્રદર્શન છે, તો એ ખોટી વાત છે. તમે તાકાત ધરાવો છો, તમે વલ્લભભાઈ પટેલને જન્મ આપી શકો, તમે બિરસા મુંડાને જન્મ આપી શકો, તમે દેવાદ બોદર ભોજા મકવાણાને જન્મ આપી શકો, તમે શિવાજી પ્રતાપ ચંદ્રશેખર આઝાદ કે ભગતસિંહને તમે જન્મ આપી શકો છો. એ દીકરીઓની તાકાત છે ને એની તાકાતની એને ખબર હોવી જોઈએ. એ બાકી તો જેના પૃથ્વીરાજ ચૌહાણની હામાં જેને ટલ્લા લીધા હતા,
એવો સાબુદ્દીન ઘોડી જતી ગુજરાતને ધમરોળવા જતી ઉતર્યો તેથી એની સેનાના હાકા બોહા બોલાવી દેતા હતા એવી દીકરીઓ આ દેશની ધરતીમાં જન્મ્યું છે એ આપને ખબર છે ભારત આખાને આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લેવા જ્યારે સાબુદ્દીન આવેલો અને આબુના ડુંગરાને ગિરિકંદરાની ગિરિમાળાઓમાં એની હજારોની સેના પડી અને સંદેશો નાયકા દેવી નામની એક આ દેશની નારી શક્તિને સંદેશો મોકલ્યો કે નાયકા દેવી તું 16 શણગાર સજી તારા રૂપ સહિત મારા ચરણે આવી જા મારી પટરાણી બનવા અને આખા ગુજરાતમાં તારા જેવી કોઈ પણ વરણની દીકરી હોય દલિત થી લઈને દરબાર સુધી કોઈ પણ વરણની બધી જુવાન દીકરીઓને લઈને આવી જા મારી પાસે મહિલાઓને લઈને નકર આખા ગુજરાતમાં કોઈને જીવતું નહીં રહેવા દે અને નાયકા દેવીએ તેદી કાગળ લખ્યો તો હામો પોતાનો પતિ નહોતો બાળક દીકરો એક હતો અને આ દેશની દીકરીઓ કેવી હોય એટલે કહું છું રહોડામાં ગરોળી કરી જાય તો કે મમ્મી ગરોળી તા મમ્મી પાછી કે અરે મગરની અણહાર આવે છે હવે મગરની અણહાર તો ગરોળી હોય ને અને ઈ પાછા બીજે દી માઇક ઉપર આવીને ભાષણ કરે હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર છે એમ ઉદ્ધાર ન થાય ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર ન નીપજે મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર એની કુખે નર નીપજે वो तो વંકડ મૂછા વીર એટલે આયા નાયકા દેવી હામો કાગળ લખો મને થોડોક સમય આપો ગુજરાતમાંથી સારી સારી કન્યાઓ ગોતીને તારા માટે હું લઈ આવીશ એટલે હું આને સેના તૈયાર કરવાનો અને તેદી નારીઓની સેના નાયકા દેવીએ તૈયાર કરી હતી પાટણમાં 17 ને 15 વર્ષની દીકરીઓ હતી સેનામાં 30 વર્ષ સુધીની યુવાનોની સેના તો હતી સુરવીરોની પણ તેદી 15 17 વર્ષની દીકરીઓ તૈયાર થઈ હતી તલવારો લઈને આ ગુજરાતની ધરતીની દીકરીઓ અને એમ કહેતી હતી કે નાયકા દેવી એકવાર અમારી નાયકા દેવી અમને આહવાન કરે રજા આપે અને આરાવલીના આબુના ડુંગર કંદરાની માલિકો શાહબુદ્દીનની સેનાને નપુંસક ન બનાવી નાખી તો હિન્દુસ્તાનની દીકરીઓ નહીં આ અમારી પ્રતિજ્ઞા છે સાહેબ હું ચંડિયું બની છે એની એક એકમાં માં ઉનાઈ જેવી જગદંબા આવી ગઈ છે એટલા માટે યુદ્ધ કરી હકી અને એને એવી જ રીતે ભગાડ્યો તો શાહબુદ્દીનને નાયકા દેવી નપુંસક બનાવી ભેજો તો આખું યુદ્ધ વાંચો કોક દી આપણને તો ટૂંકમાં બતાવી દેવામાં આવે છે બધું